બહેનો, તમારા મૂળ વતનના જે પણ ખેડૂતોને આ ટ્રેનિંગ લેવી હોય તો અમદાવાદમાં દર અઠવાડિયે આપણી 200 લોકોની બેચની શિબિર થતી હોય છે. રોજ લગભગ 40 લોકો એવરેજ હોય છે. તો અહીંયા આપણો સ્ટોલ છે ગૌકૃપા અમૃતમ, અહીંયા સોસે કરીને. તો ત્યાંથી પત્રિકા મળી જશે, એ પદ્ધતિ ત્યાંથી સમજાવશે અને તમારા મૂળ વતનથી જેટલા પણ ખેડૂતોને આપ મોકલશો, નિઃશુલ્ક ભોજન સાથેની શિબિરનો અમારો નિત્યક્રમ અહીંયા ચાલુ હોય છે. તો બિલકુલ આપ ગમે ત્યારે આપના મૂળ વતનમાંથી જે કોઈને ગાયનું કામ કરવું છે, જે કોઈને ખેતીનું કામ કરવું છે, તો ગાયો માતાઓનું શેડ બનાવવો છે તો કઈ દિશાનો શેડ હોવો જોઈએ કે 80-90% રોગો દૂર રહે. અમારી પાસે 750 ગૌવંશ છે. અમે 9 વર્ષથી વેક્સિન નથી આપી કોઈ. હવે વેક્સિન દર 6 મહિને દેવી પડે, નહીં તો ખરવા મુવાની રસી ને આ ને તે ને બધું. એની પહેલા અમે અમુકને જ આપી હતી, બાકી આપી જ નથી. તો ઇમ્યુનિટી બેઝ ઉપર કામ કરે છે. લંપીમાં આટલા બધા મૃત્યુ થયા, અમારે સિંગલ મૃત્યુ લંપીથી નહોતું. લોકોને 3 વેતર, 5 વેતર, 8 વેતર પછી ઉત્પાદનો ઘણા ઘટતા હોય અથવા નોન પ્રોડક્ટિવ થતી હોય. અમારે ત્યાં 18 વેતર પછી પણ ગાયો અત્યારે પરફોર્મન્સમાં 2 ગાયો છે. તો 15 વેતર, 18 વેતર સુધી ગાય કેવી રીતે ઊભી રહી શકે? આપણે એનો ભોજનની અંદર એવી રીતે ઇમ્યુનિટી વાળું કઈ ઔષધિઓ ખેતરના શેઢા પાળે ઉગાડીને આપણે ગૌ માતાને ખવડાવી શકીએ, એ ચિંતન ઉપર ખૂબ કામ કર્યું છે. એનું એક ઔષધિનું નામ કહીશ, તમને અને ખેડૂતોને બધાને કામ લાગશે, કે સરગવો. તો સરગવાના પત્તા અમે એમ કહીએ કે સૌથી વધુ ન્યુટ્રિશન વાળી વસ્તુ છે. તો ખેતરના શેઢે પાળે તમે સરગવા નાખ્યા, 1 ઇંચ જાડી ડાળ સાથે એના પત્તા રોજ ગૌ માતાને ખવડાવો. 2 કિલોથી લઈને 10 કિલો. એ ગાયોને લગભગ કોઈ રોગ જલ્દી લાગુ નહીં પડશે. એને આંચળના રોગો નથી થતા, એને ફર્ટિલિટીના ઇસ્યુ નથી થતા, એની દૂધની ક્ષમતા વધે છે, એને લગભગ કોઈ પ્રકારની તકલીફો નથી આવતી. અને એ જ સરગવાના પત્તા તમે જો રોજ થોડા ખાશો, દર 2-3 મહિને થોડો બ્રેક દેવાનો, તો લગભગ ઘૂંટણના દુખાવાથી લઈને ઘણા બધા સમાધાનો એમને થઈ જતા હોય છે.